નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આજે આપણે માનવ પ્રજનન પ્રકરણની અંદર વધુ આગળ અભ્યાસ કરીશું. આજે ખૂબ જ મહત્ત્વનો ટોપિક જેની અંદર આપણે વિસ્તૃતમાં સમજીશું. તો આજનો ટોપિક છે ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો. અહીંયા આજે આપણે ગર્ભસ્થાપન કેવી રીતે થાય છે એને વિસ્તૃતમાં સમજવાનું રહેશે. સૌપ્રથમ તો જોઈએ કે માદા દ્વારા ઉત્પન્ન થયેલા અંડકોષો અને નર દ્વારા ઉત્પન્ન થયેલા શુક્રકોષો બંને મૈથુનની પ્રક્રિયા દ્વારા ઇથમસ ચુંબકીય વિસ્તારની અંદર બંનેનું મિલન થતું હતું. હવે આ બંનેના મિલન થયા બાદ જે કોઈ આગળની પ્રક્રિયા ચાલે છે એ ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે અને છેવટે ગર્ભાશયની અંદર આ ગર્ભનું સ્થાપન થતું હતું. તો આ જે કોઈ પ્રક્રિયા છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાની રહેશે. તો સૌપ્રથમ જે એ નંબરની આકૃતિ અહીંયા બતાવેલી છે આપણને, આ જે એ નંબરની આકૃતિમાં જે આપણને આ બતાવેલો ભાગ છે એ શું છે? અંડકોષ છે. શું છે? અંડકોષ છે. જે શું ઉત્પન્ન કરે છે? અંડકોષોને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તો એની અંદર આપણને અહીંયા એક ભાગ બતાવેલો છે જે અંડકોષ છે. શું છે? અંડકોષ છે, જે માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. તો જે આ અંડકોષ છે એ આગળ જતાં હવે શું થશે? હવે બી નંબરની આકૃતિમાં આપણે જોઈશું કે મૈથુનની પ્રક્રિયા દ્વારા નર દ્વારા મુક્ત કરવામાં આવેલા શુક્રકોષો ચોક્કસ રીતે પ્રવાહીના અંદર વહન પામીને, કારણ કે એ નર શુક્રકોષો કેવા હતા? ચલિત માધ્યમમાં હતા અને એ પ્રવાહીના અંદરથી તરતા છેક ઇથમસ ચુંબકીય વિસ્તાર સુધીમાં એ આવી જાય છે અને ત્યાં આગળ શું આવેલો હતો? અંડપિંડનો અંડકોષ પણ ત્યાં આવેલો હતો. એટલે કે અંડપિંડનો અંડકોષ અને શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો ઇથમસ ચુંબકીય વિસ્તારના અંદર જોડાણ પામે છે અને એ જોડાણ પામવાની પ્રક્રિયા અહીંયા આપણને બી નંબરની આકૃતિમાં બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે આ જે ભાગ છે એની અંદર આ જે અંડકોષનો ભાગ છે, આ અંડકોષના ઉપરની બાજુએ જ્યાં પહેલું સ્તર છે એ સ્તરને તોડીને એક શુક્રકોષ પ્રવેશ કરશે. ઓનલી ફોર એક જ શુક્રકોષને પ્રવેશ કરવા દેશે. એ વીર્યની અંદરથી મુક્ત થયેલા જે શુક્રકોષો હશે ઘણી બધી સંખ્યામાં હશે, પરંતુ અહીંયા ફક્ત ને ફક્ત એક શુક્રકોષને અંડકોષની દિવાલની અંદર પ્રવેશ કરવા દેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજીશું કે એક સનો ભાગ છે માદાનો અને એક સનો ભાગ છે નરનો. તો આ બંને જોડાઈને જે ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય અને એ દ્વારા શું બનાવે છે? યુગ્મનજ બનાવે છે. યુગ્મનજ બનાવે છે મતલબ નર અને માદા બંનેના જોડાણ થવાને કારણે એક યુગ્મનજની પ્રક્રિયા થાય છે, જેને ઇંગ્લિશમાં આપણે ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે, જે સી નંબરની આકૃતિમાં આપણને જોવા મળે છે. પછી આગળ જોઈએ કે સી નંબરની આકૃતિમાં યુગ્મનજ ઝાયગોટ બન્યા બાદ હવે શું થશે? હવે એની અંદરથી આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હતા કે સમવિભાજનની પ્રક્રિયા થશે. સમવિભાજનની પ્રક્રિયા દ્વારા શું થાય એને ઇંગ્લિશમાં આપણે સમજી ગયા હતા આગળના વિડીયોની અંદર. હવે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા બે શુક્રકોષો, એક શુક્રકોષ અને એક અંડકોષ, મતલબ શું બન્યા? બંને ઝાયગોટ બન્યા, યુગ્મનજ બન્યા. આ યુગ્મનજનું સમસૂત્રી વિભાજનની પ્રક્રિયા એટલે કે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા આ બે હતા, હવે કેટલા બન્યા? 4 બન્યા. જોઈએ આપણે કે 1, 2, 3 અને 4, 4 કોષો બન્યા. હવે આગળ જતાં શું કરશે? ફરીથી 8 બનશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એવા 8 કોષીય અવસ્થા, જેને મોરુલાની અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મોરુલા અવસ્થાની અંદર હવે પ્રવેશ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની પ્રક્રિયાને ફરીથી સમજી લઈએ કે એ નંબરની જે આકૃતિ બતાવે છે એ શું છે? તો એ અંડપિંડમાં ઉત્પન્ન થતો અંડકોષ છે. બી નંબરની આકૃતિમાં શું થાય છે? અંડકોષ સાથે શુક્રકોષનું મિલન થાય છે. એ વિસ્તાર કયો હતો? તો તુંબિકા, ઇથમસ ચુંબકીય વિસ્તારની અંદર એ બી નંબરની આકૃતિમાં મિલન થાય છે. હવે જોઈએ કે સી નંબરની આકૃતિમાં શું થાય છે? તો શુક્રકોષ અને અંડકોષનું મિલન થવાને કારણે એ ઝાયગોટ બને છે, એટલે કે યુગ્મનજ બને છે અને આ કારણે એની અંદર સમવિભાજન થવાને કારણે આગળ
શું કરે છે? 2માંથી 4 સેલ બનાવે છે. હવે 4 સેલમાંથી કેટલા બનાવશે? 8 સેલ બનાવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમજીશું કે જે 8 સેલ હતા એનું પણ શું થશે? ફરીથી સમવિભાજનની પ્રક્રિયા કરશે અને છેવટે કેટલા બનાવશે? 8માંથી 16 કોષીય અવસ્થા બનાવશે. કેટલા બનાવશે? અહીંયા 16 કોષીય અવસ્થા બનાવશે, જેને આપણે ગણતરી કરવી હોય તો કરી શકીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બરાબર. તો 16 કોષીય શું બનાવે છે? જે અવસ્થા ધારણ કરે છે, જેની અંદર આગળ જતાં એ ગર્ભકોથળીના અંદર વીંટળાઈ જાય છે. અહીંયા શું થશે કે ગર્ભકોથળીના અંદર જી નંબરની જે આકૃતિ છે એની અંદર ગર્ભકોથળી એટલે કે ગર્ભકોથળીના અંદર રક્ષાવા લાગે છે અને ધીમે 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 છેક ગર્ભાશયનું જે સ્થાન હશે ત્યાં આ ગર્ભકોથળી શું થશે? સ્થાપિત થશે અને ધીમે 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 બાળ વિકાસ એ ગર્ભસ્થાપનનો શરૂ થતો હોય છે. એમ કહેવું હોય તો કહી શકાય કે અંડકોષનું સૌપ્રથમ તો વહન થાય છે, ત્યારબાદ એનું ફલન થાય છે અને ફલન બાદ એ વૃદ્ધિ તબક્કાની અંદર પ્રવેશ કરી અને ગર્ભનો આખોને આખો શું બનાવે છે? માર્ગ બનાવે છે. આ તમામ બાબતોને આપણે જે આકૃતિ આપેલી છે એની અંદર વધુ સમજીએ. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીંયા આપણને આ શું બતાવવામાં આવે છે? આ એની ઓરી બતાવવામાં આવે છે, એટલે કે અંડપિંડનો ભાગ બતાવવામાં આવેલો છે. તો આ અંડપિંડમાંથી પ્રત્યેક સ્ત્રી 1 માસ દરમિયાન એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત કરે છે. એટલે કે ટોટલી કેટલા? 2 અંડપિંડો આવેલા હોય છે. ટોટલી 2 અંડકોષોને મુક્ત કરવાનું કાર્ય કરે છે. આમ એક અંડપિંડમાંથી એક અંડકોષ અહીંયા મુક્ત થાય છે. તમે એ નંબરની આકૃતિમાં જોઈ શકો છો કે એ નંબરની આકૃતિ છે અહીંયા બતાવવામાં આવેલી છે. તો અહીંયા શું થયું? અંડકોષ ઓનલી ફોર મુક્ત થાય છે. એ અંડકોષ મુક્ત થાય છે. હવે જે બી નંબરની આકૃતિ જે છે, જ્યાં આગળ શું થાય છે? જ્યાં અંડપિંડ સાથે શુક્રકોષનું મિલન થાય છે અને આપણે આ વિસ્તારને શું કયો વિસ્તાર કહેતા હતા? ઇથમસ ચુંબકીય વિસ્તાર તરીકે ઓળખતા હતા. એમ કહેવું તો કહી શકાય ઇથમસ ચુંબકીય વિસ્તારની અંદર શુક્રકોષો અને અંડકોષોને મિલન થઈ અને ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આગળ જતાં એ સી નંબરની જે આકૃતિ આપણે જોઈશું, જેની અંદર શું થતું હતું? તો એની અંદર એન એટલે કે યુગ્મન જ ઝાયગોટ બને છે, એ આગળ વહન પામે છે. હવે જોઈશું કે એની અંદર સમવિભાજનની પ્રક્રિયા થઈ, એમાંથી 2માંથી કેટલા કોષો બને છે? અહીંયા 4 કોષો બને છે. 4માંથી છેક 8 કોષો બને છે. 8માંથી કેટલા બને છે? 16. તો આ રીતે ધીમે 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 આગળ વધીને આપણે જી નંબરની આકૃતિ જોયા હતી. તો એની અંદર આપણે જોયું હતું કે ગર્ભકોથળી એ પરિણમે છે. તો આ છે ગર્ભકોથળી જે આપણને જી નંબરની આકૃતિમાં બતાવે છે અને છેવટે જ્યાં એચ નંબરની સ્થિતિ બતાવે છે ત્યાં ગર્ભકોથળીનું શું થઈ જાય છે? સ્થાપન થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો આ જે કોઈ ભાગ છે એ શું છે? એ ગર્ભાશયનો ભાગ છે, જેની અંદર આ ગર્ભકોથળી જે હતી એનું ગર્ભની અંદર સ્થાપન થઈ જાય છે અને ધીમે 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 આમ એ બાળકને શું કરે છે? વૃદ્ધિ વિકાસ થવાની પ્રક્રિયા કરે છે. સૌ પ્રથમ આપણે ફરી સમજી લઈએ કે અહીંયા શું થાય છે? તો આટલે આ પ્રક્રિયાને વહન તરીકે ઓળખવામાં આવે છે. પછી આ ફલની પ્રક્રિયા બતાવવામાં આવે છે અને એના પછીનો જે આ તબક્કો છે, આ તમામ તબક્કો એને આપણે ગર્ભસ્થાપનની પ્રક્રિયા અથવા વૃદ્ધિ પામતા ગર્ભનો માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એને ડિટેલમાં વર્ણનાત્મક રીતે સમજી અને વધુ માહિતી લઈએ. તો ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે સમવિભાજન દ્વારા એ વિખંડન પામી 2, 4, 8, 16 કોષીય જે બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો ઇથમસ ચુંબકીય વિસ્તારના અંદર અંડકોષો અને શુક્રકોષનું મિલન થયું ત્યારે ફલનની પ્રક્રિયા થઈ. હવે ફલનની પ્રક્રિયા દ્વારા એ ઝાયગોટ બની ગયો. ઝાયગોટ કેવો હતો? 2n હતો. એ 2nમાંથી ધીમે ધીમે શું થાય? સમવિભાજનની થઈ. તો 2માંથી કેટલા બન્યા? 4 બન્યા. 4માંથી 8 બન્યા. 8માંથી કેટલા બન્યા? તો 16 બન્યા. તો આ જે 16 કોષીય અવસ્થા છે એને આપણે મોરુલા અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ 16 બાળકોષીય
જે નિર્માણ કરે છે, જેને ગર્ભની કોથળીના અંદર આ કોષો રક્ષાયેલા હોય છે, જેને ગર્ભકોષ્ઠ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એમ પૂછવામાં આવે કે કઈ કોષ અવસ્થાને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, તો 8 થી 16 કોષીય ગર્ભકોષ્ઠીય જે કોષો હોય છે એને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે મોરુલા સતત વિભાજન પામતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વારંવાર વિભાજન પામવાને કારણે એના અંગો, એના કોષો બનવાની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી રહેતી હોય છે. છેક એના બાળ કોષ એના માતાના ગર્ભની અંદર પોષણ પામી રહેલું હોય છે. જેમ 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 સમવિભાજનની પ્રક્રિયા કરશે તેમ એના કોષોની અંદર શું થતી જોવા મળશે? વૃદ્ધિ થતી જોવા મળશે અને છેવટે ગર્ભાશય તરફ આગળ વધતું જાય છે અને તેમ તેમ તે ગર્ભકોષ કોથળીનું રૂપાંતર થઈ અને ત્યાં આગળ સ્થાપન થતું હોય છે. હવે ગર્ભકોષ્ઠ કોથળી બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. જે ગર્ભકોષ્ઠ કોથળી હતી એના આજુબાજુ જે સ્તર બનાવે છે, લેયર છે, એ પોષક કોષો છે, જે શું પૂરું પાડશે? એ ગર્ભકોષ્ઠને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરશે. અને પોષક કોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ ફેરફારો 1 અઠવાડિયાના ગાળામાં જોવા મળે છે. આ બધા ફેરફારો 1 અઠવાડિયાના ગાળામાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજીશું કે 1 અઠવાડિયાના ગાળાની અંદર શું થઈ જાય છે? ધીમે ધીમે એ ગર્ભનું સ્થાપન થઈ જાય છે. હવે ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલી પ્રવાહીનું સર્જન ગર્ભ પોષક સ્તરના કોષો દ્વારા થાય છે. અહીંયા આપણે જોયું કે એની આજુબાજુ શું જોવા મળતું હતું? અહીંયા સ્તર જોવા મળે છે. આ જે કોઈ સ્તર જોવા મળે છે એ સ્તર શું કરશે? એને પોષણ પૂરું પાડવા માટે એ ચોક્કસ પ્રમાણના પ્રવાહીનું સર્જન કરશે, જે ગર્ભની અંદર એ શું કરશે? એને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરશે. હવે ગર્ભ પોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકનો પણ સ્ત્રાવ થાય છે, જેને કારણે પ્રક્રિયાને શું બનાવે છે? ઝડપવંતી, વેગવંતી બનાવવાનું કાર્ય કરે છે, જે ગર્ભાશયની દિવાલમાંથી કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભ સ્થાપનને શક્ય બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે ઉત્સેચક ઉત્પન્ન થવાને કારણે એ પ્રક્રિયાને વેગવંતી, ઝડપી બનાવે છે, જેને કારણે જે ગર્ભાશયની દિવાલમાં કેટલીક પેશીઓ રહેલી હોય છે અને કેટલાક કોષો રહેલા હોય છે અને રુધિરવાહિનીઓ હોય છે, એની સાથે શું કરે છે? કમ્બિનેશન મેળવે છે અને આ જે પ્રક્રિયા દ્વારા એ ગર્ભનું ત્યાં આગળ જકડાઈ જાય છે અથવા ત્યાં આગળ એ ગર્ભનું સ્થાપન શક્ય બને છે. અને આ રીતે ગર્ભાશયના કોષો ઝડપથી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને આજુબાજુ ઘેરી લે છે. પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતસ્તરમાં સ્થાપિત થઈ જાય છે. આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા હતા કે ત્રિગર્ભસ્તરીની અંદર મનુષ્યને મૂકવામાં આવે છે, જેની અંદર અંતઃગર્ભ સ્તરની અંદર આ ગર્ભને સ્થાપન થતું જોવા મળશે. હવે જેને ગર્ભ સ્થાપન કહે છે અને તે ગર્ભધારણની એટલે કે ગર્ભાવસ્થા તરફ એ સ્ત્રીને દોરી જાય છે. આ તમામ પ્રક્રિયાને ગર્ભ સ્થાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના અંદર ખૂબ જ સરળ માહિતી મળી હશે તેવી આશા છે. હવે પછીનો આપણે બીજો ટોપિક જોઈએ સાથે સાથે. જરાયુ એટલે શું? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો. હવે વિદ્યાર્થી મિત્રો, ગર્ભનું સ્થાપન થઈ ગયું. હવે પછી પોષણની પ્રક્રિયા બાળકને મળવી ખૂબ જ આવશ્યક બની રહે છે. એટલે કે માતાના ગર્ભાશયમાં પોષણ પામી રહેલું બાળકને ચોક્કસ પ્રમાણના પોષક તત્વો મળવા ખૂબ જ આવશ્યક બની રહેતા હોય છે. એના દ્વારા ખાસ જરાયુની રચના આવેલી હોય છે અને આ જરાયુની રચના દ્વારા બાળકને સતત પોષણ મળતું રહેતું હોય છે. માતા જે કોઈ આહાર લે છે, ખોરાક લે છે, એનો સીધો જ ફાયદો અથવા સીધો જ પોષણ એના બાળકને જરાયુ દ્વારા મળતો હોય છે. હવે આ જરાયુ દ્વારા ચોક્કસ પ્રમાણના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જેને આપણે સમજીએ તો ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર દેખાય છે, જેને જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે, જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલા હોય છે. એની આજુબાજુ હોય છે માતાનું રુધિર દ્વારા ઘેરાયેલા હોય છે. હવે આ જરાયુજ અંકુરો અને ગર્ભાશય પેશી એકબીજા સાથે
સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને ધ્યાન આપજો કે જરાયુજ અંકુરણો ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે શું કરે છે? રચનાની બાબતથી અને ક્રિયાત્મક એટલે કે ક્રિયાની બાબતથી એકમ બનાવી જાય છે, આખો જોડાઈ જાય છે, સંકુલ બનાવી દે છે અને એકમ બનાવે છે, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. જરાયુને ઇંગ્લિશમાં પ્લેસેન્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને પોષણ પૂરું પાડવા માટેનું કાર્ય કરે છે. હવે આપણે એમ પૂછવામાં આવે કે જરાયુનું કાર્ય શું રહેલું છે? તો જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો એ સતત પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે બાળક એ ઉલ્વ કોથળી દ્વારા રક્ષાયેલું છે, માતાના ગર્ભાશયની અંદર રહેલું છે, છતાં પણ એને ઓક્સિજન કેવી રીતે મળતો હશે? તો જે પ્લેસેન્ટા જે જરાયુ છે એના દ્વારા એટલે કે માતા જે કોઈ શ્વાસ લે છે એનો સીધો જ શ્વાસની અસર આ જરાયુ દ્વારા છેક બાળક રહેલું છે એની અંદર છેક સુધી એ ઓક્સિજન મળતો હોય છે અને જે માતા આહાર લે છે એ એના બાળકને જરાયુ દ્વારા મળતું હોય છે અને આમ પોષક ઘટકનો પુરવઠો જે છે સતત મળતો હોય છે. હવે ભ્રૂણ દ્વારા ઉત્પાદિત હવે વિદ્યાર્થી સામે પક્ષે શું હોય કે જે ઓક્સિજન લેવામાં આવે એ ભ્રૂણને સામે પક્ષે કાર્બન ડાયોક્સાઇડને પણ મુક્ત કરતી હોય છે. તો આ રીતે એ ભ્રૂણ દ્વારા ઉત્પાદિત થયેલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થો જે ઉત્પન્ન કરે છે એનો નિકાલ કરવાનું પણ કાર્ય આ જરાયુ દ્વારા કરવામાં આવતું હોય છે. હવે જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલા હોય છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનના નિકાલમાં મદદરૂપ થતા હોય છે. એની અંદર એક ગર્ભનાળ જેવી રચના હોય છે, જે ભ્રૂણની અંદરની બાજુએ અને બહાર પદાર્થોના વહનની અંદર આપલે કરવાનું કામ એ ગર્ભનાળ દ્વારા કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું કે જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા કયા હોય છે. તો જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે, જે ઘણા બધા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેવા કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, જેને HCG તરીકે ઓળખવામાં આવે છે. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનો અંતઃસ્ત્રાવ જે છે હ્યુમન પ્લેસેન્ટ લેક્ટોજન, ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટેરોન અને ગર્ભાવસ્થાના અંતભાગમાંથી અંડપિંડમાંથી રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને HPL એટલે કે હ્યુમન પ્લેસેન્ટેટ લેક્ટોજન્સ અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. એટલે કે ગર્ભનું સ્થાપન જ્યાર સુધી થયેલું હોય, ગર્ભાશયમાં અવસ્થામાં હોય ત્યારે જ ઉત્પન્ન થાય છે. હવે જોઈએ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવનું પણ સ્તર વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એમ કહેવું તો કહી શકાય દરેક અંતઃસ્ત્રાવો ત્યાં આગળ એક્ટિવ થતા જોવા મળે છે, પરંતુ ખાસ વસ્તુ ધ્યાન આપજો કે HCG, HPL અને રિલેક્સિન જે અંતઃસ્ત્રાવ છે એ ફક્ત ને ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ તે સ્ત્રીના અંદર એક્ટિવ થાય છે. સામાન્ય સ્ત્રીના અંદર આ અંતઃસ્ત્રાવો અત્યારે એક્ટિવ હોતા નથી. ત્યારે ગર્ભનું સ્થાપન કરે છે ત્યારે આ મુખ્યત્વે 3 અંતઃસ્ત્રાવો એક્ટિવ થતા જોવા મળે છે. હવે ખાસ કરીને આ બધા અંતઃસ્ત્રાવો તો છે, સાથે સાથે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવોનું પણ સ્તર સાથે સાથે વધતું થતું જોવા મળે છે. આ તમામ અંતઃસ્ત્રાવો ગર્ભની વૃદ્ધિનો આધાર માટે, ગર્ભની વિકાસ અને વૃદ્ધિ થવા માટે, માતાની જે ચયાપચયની પ્રક્રિયા હોય છે તેની અંદર ફેરફાર લાવે છે અને ગર્ભની જાળવણી માટે ખૂબ જ આવશ્યક બની રહેતા હોય છે. અને આ રીતે એ ધીમે ધીમે માનવ ગર્ભની પોષણ વૃદ્ધિ પામવા માટેની મદદરૂપ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે જરાયુ અંકુરો જે આંગળી જેવા પ્રવર્ધયુક્ત દેખાય છે, જે શું ઉત્પન્ન કરે છે? ચોક્કસ પ્રમાણના અંતઃસ્ત્રાવોને મુક્ત કરવાનું અથવા ઉત્પન્ન કરી અને પોષણ પામવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે આજુબાજુ પેશી, રુધિરવાહિનીઓ અને ઘણા બધા કોષો આવેલા હોય છે, જે શું કરે છે? આ ગર્ભને જકડી રાખવાનું કાર્ય કરશે. આ જે ભાગ છે એ ગર્ભાશયની ગુહા છે, જેની અંદર આજુબાજુ જરદી કોથળી દ્વારા આ ભ્રૂણ છે એ શું કરી જાય છે? રક્ષાઈ જાય છે
અને આ ધીમે 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 એ શું કરે છે, સંપૂર્ણ રીતે કોથળીના અંદર એટલે કે વાહિની સાથે એ ગર્ભનાળ જોડી અને ખરાબ નકામા પદાર્થો હોય છે એને વહન કરવાનું અને સારા પદાર્થોને લેવાનું કાર્ય આ જરાયુ દ્વારા પણ કરવામાં આવતું હોય છે. અને છેક ગ્રીવામાં શ્લેષ્મનો જે જથ્થો આવતો હોય છે એનો નિકાલ પણ એના દ્વારા કરવામાં આવતો હોય છે. અને આ રીતે એ ગર્ભાશયમાં આવેલ માનવ ભ્રૂણ શું કરે છે, પોષણ પામી અને ધીમે ધીમે આગળની પ્રક્રિયા કરતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં આટલું જ રાખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર ગર્ભ વિકાસની તમામ પ્રક્રિયાને વિસ્તૃતમાં સમજીશું. ત્યાર સુધી આવજો.